પછી 12 વાગે આપણે ઠાકર થાળી કરશું. એમાં આધોઈવાળા માવજી ભાઈ આગળ આવતા રહેવું. બધાએ આધોઈવાળાનું ઉપર લઈ આવવાનું. થાળ પછી પ્રેમથી આપણે ગાઈએ. ત્યાં સુધી આપણે થોડો સત્સંગ લઈ. આમ તો આપણા 15 મિનિટ છે. હમણાં આપણે મોસોણાથી આપણે લાખો ભાઈ આવ્યા હતા. એમણે વાણી ગાઈ. ત્યાં ગોળજી ભગત થઈ ગયા, મહાન સંત થઈ ગયા. એમની ઘણી વાણીઓ છે અને બહુ આવી વાણી બનાવવી પણ કમાઈ હોય તો થાય કે આપણને બધા પદ બધાયા આપણે સત્સંગમાં હોઈએ ને, આપણે શ્રવણ કરતા હોઈએ, પણ જ્યાં સુધી આનંદ ઘરમાં આપણે ન જોઈએ ત્યાં સુધી આપણે નિર્ભય નથી. આપણે કહીએ ને ગગન વનના ગોખમાં નરસુતા નિરાધાર પ્રાણ પુરુષની સેવા કરે રામ કબીર અનુભા, કે એવા પુરુષો તેની સેવા કરે છે. એવો મહાન ધણી આપણી અંદર બેઠો છે. એટલે આપણે નિર્ભય બનીએ છીએ. પદને પહોંચવો પડે. ત્યાં સુધી 3 ગુણની વાત કરી. 3 ગુણમાં માયા છે. રજોગુણ, તમોગુણ, સતોગુણ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 3 ગુણ સુધી માયા છે. ચોથો પદ અવિનાશ છે. અહીંયા પહોંચી ત્યાં પછી આપણે નિર્ભય થાય છે. કીધું ને સદગુરુ ભેદ બતાવ્યો કે બ્રહ્માંડ કે પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાળ સાર્યાને આનંદ થયો અંતર લઈ ગયો પ્રેમ પ્રતાપે બાબુ કુમારા બોલ્યા હોય સાચા ગુણનો છે. અનહદ નાદ ઉપર બધે સંતોએ બહુ ભાર દીધો છે. આપણે જેટલી તમે વાણી ગાઓ ને એમાં નાદ બ્રહ્મ વિશે જ આવશે. કોઈ ઝાલરી વાગી, મોરલી વાગી, શંખ વાગ્યા, સિંગી વાગે, નગાર વાગે, આના ઉપર સંતોએ આટલો બધો શું ભાર મૂક્યો છે? કાંઈક હોય તો જ ભાર મૂકે ને. એટલે આ નાદની બધા સંતો ઓછોએ એના સત્સંગમાં ઓછોએ બહુ બધું કર્યો છે નાદને. એટલે આપણા બધા સંતો અહીંયા રહ્યા છે. કારણ કે નાદ છે ને એના ઘરમાં વાગે છે, ત્યાં વાગે છે. આપણે નગારા ક્યાં વાગે? મંદિરની અંદર. બહાર ના વાગે, આપણે મંદિરે વાગતો હોય છે. નગારા એની બાજુમાં હોય. એટલે આ વાગવાનો જે નાદ છે ને એની બાજુમાં છે. એટલે આપણે સંતોએ એમાં લીન થવાનું કીધું છે. સુરતાને એમાં જોડી દેવાનું કીધું છે. એમાં લાગી જાય તો એ ઘરમાં પહોંચી ગયો છે. પછી એ નિર્ભય છે, પછી આનંદ છે, પછી આનંદ કરશે કે આનંદ જ છે. આનંદ આત્મા કેવો છે? રંગ નહીં, રૂપ નહીં, રેખ નહીં, અરૂપ કીધો. રંગ રૂપ રેખ નહીં, અરૂપ ઓળખાયા. અરૂપ ઓળખાયા અલગ દેખાયા. ધન ધન અમારા આજ ભાગ આંગણે બધું વધે. રંગ રૂપ રેખ નહીં, અરૂપ ઓળખાયા કીધું છે. એટલા માટે આપણે વાણીને સમજવી પડશે. એક એક કરીને સમજવી પડશે કે ભાઈ રંગ નથી, રૂપ નથી, તોય કાંક છે તો ખરો, તોય ઓળખાય છે, દેખાય છે, બધું છે. દેખ્યા, પરખ્યા, જીવન સાહેબની વાણીમાં બધું આવે છે. દેખંદા કોઈ દેખ્યા, દેખંદા, પરખંદા, આ બધું છે. સંતો પારખી શકે છે, દેખી શકે છે, દેખે. જો રંગરૂપ કાંઈ ન હોય તો દેખાય કેમ? દેખાય છે આપણને તો આપણને એના રંગની ખબર છે, એના રૂપની, અરૂપની રૂપની ખબર છે. આમ તો એમ કહી દીધું કે મારા સદગુરુ કે અણસા સાંઈ તો દેખા દિલ દીધા, કે એનો દીદાર કેવો તો મારા સદગુરુ જેવો. સદગુરુને ઓળખી લો ને બધું ઓળખાય. તો એને બહુ દૂર રખડવાની કાંઈ બહુ જરૂર નથી. પણ આવો જો પ્રેમ હોય, આવો જો ભાવ હોય, આવી સમજ હોય, આવી પારખ થઈ જાય ને તો એ પારખું કહેવાય. બધું જગત નહીં. જગતને તો ના સમજાય તો આખી જિંદગી નીકળી જાય. ગાય કે ગાડા ફરી આખલા જોડે આગળ અજર સમજાય ને કે હજર ને હજર. આખી જિંદગી ગાય ને તો એ આખલા અજર દોડો હોય તો હજર દે કે માર્ગે ના આવે. એટલા માટે વાણી ગાવી, પણ કેવી ગાવી? સંતોએ વાણી બનાવ્યું છે, બધી બનાવ્યું છે, ઘણી વાણી બનાવ્યું છે, પણ આપણને જેમાંથી કાંઈ પ્રકાશ પડે, જેનાથી કાંઈ નશો ચડે, જેનાથી કાંઈ આપણને અનુભવ અંદર દેખાય એવી વાણી ગાઈ ને તો આપણે રૂવાણો બધી જાય. એક વાણી એવી ગાય તો બધો વહેંચી જાય. વાણીના પદો આપણે પારખવા પડે. એટલે વાણીના પારખો કોણ હોય? ભજન કરે ને ત્યાં પહોંચવું હોય તો એનો પારખું હોય. પહોંચવાનો હોય તો વાણીનો કોઈ પારખ ન થાય. એટલે બધા ગાય કે બધી હરખી હોય. આ બધી હરખી ન હોય ભાઈ, બધી હરખી ન હોય. વાણી બધી હરખી ન હોય. વાણીને પારખ થઈ જાય. એટલા માટે આપણને પારખ ગુરુ મળે છે. એટલે આપણે પણ પારખું થવું જોઈએ. એના માટે એક એક કરી આપણને સમજાવી જોઈએ તો કામ થાય. એટલે આપણે
ગગન મંડળની અંદર આપણે જે એનો મુકામ છે, આપણે જ્યાં તખત ત્રિવાણી તખત કહે છે એના ઉપર આપણો જ્યાં મુકામ છે ત્યાં આપણે અખંડ સુરતાને ત્યાં ઠેરાવી જોઈએ. શબ્દ અને સુરતાનો શૂન્યમાં મિલન થાય છે. શૂન્ય પણ 7 બતાવ્યા છે, તો આપણને 7મો જે અભય શૂન્ય છે, જ્યારે અભય તમે બની જાઓ ને તો એ શૂન્યને તમે પારખો કહેવાય. જ્યાં બીક છે તમને, કારણનો ભય છે, ત્યાં સુધી અભય શૂન્યમાં તમે નથી પહોંચ્યા, ત્યાં સુધી એની ખામી છે. તો ખામી હોય ત્યાં સુધી ભજન વધારવું જોઈએ, અથવા તો કોઈ તત્વદર્શી, આમ તો તત્વદર્શી પોતાના ગુરુ જોઈએ. આપણા ગુરુને પ્રશ્ન પૂછાય. કૃષ્ણ ભગવાન અર્જુને કીધું ને, તારે જ્ઞાનીને તત્વદર્શીને પ્રશ્ન પૂછવાની છૂટ બધાને નહીં. બધાને પૂછો તો તમને અવગડે માર્ગે હલાવી દે, બીજા માર્ગે ચલાવી દે. તત્વ સમય મને ખબર હોવું જોઈએ. તત્વને આપણે તાકી લેવાનું છે, એને લઈ લેવાનું છે, તત્વને ઓળખી લેવાનું છે. એટલા માટે આપણને આવો રૂડો અવસર મળ્યો છે, આવા ગુરુ મળ્યા છે, અને આવા આપણને સત્સંગ મળે. બધા એવા સત્સંગ હોય આપણને દર મહિને આપણે એ મળીએ છીએ, અને આપણે અવારનવાર સત્સંગ થાય. આપણો નશો ચડે, જેમ ગોપાલનો નશો ગયો, મરજીમાં એ નશો પીધો થઈ ગયા ગોળતાની. શું કીધું એને? મરજીમાં કહેવાય. મરજીમાં એ નશો પીધો થઈ ગયા ગોળતાની. આઠે પડજન મન ઉદાસી નથી સંસારમાં. એ સંસારથી ઉદાસીન રહે છે એનું મન. સંસારમાં રહે ખરો પણ અંદરથી ઉદાસીન હોય. એને ખબર, ઓહ આમાં તો કેટલાય જુગો નીકળી ગયા, કેટલાય જુગો ભટક્યો, કેટલાય અવતારો લીધા, હવે મારે આમાં ફસાવું નથી, એ ઉદાસીન રહેશે. એટલા માટે એવો નશો આમાંથી ચડે. પણ એમાં બધું કીધું, બધું પહેલી કડીમાં ઉતરતી ચડતી કડીઓ તો બધું આવે. આઠે ભોજન મન ઉદાસી નથી સંસારમાંસી એમ કીધું. અને 8 પોળને રાત દિવસ છે રામથી ભરોસો સાચો. તો એમ વેલે જરા ચટણી ચડી અખંડ ઘરમાં આવશો, અખંડ ઘરમાં રહેવાની વાત કરી. પછી કુળ ન પીએ, કુળિયા ન પીવે, કપડી ન પીવે, અજ્ઞાની ના પાકે. વિષયોમાં જેના મનમાં એ અમૃત નથી થતું. આ કુળિયાને કપડી ન પીએ. તો અહીં આપણે અહીં બેઠા ને, આમાં કુળિયાને કપડી આપણે નથી. આપણે ગોળ કપાળ હતું, એ બધું નીકળી ગયું, કચરો નીકળી ગયો, સાફ થઈ ગયું. કચરો હતું ભેગો, અંધારું હતું, અજ્ઞાન હતું, પણ આપણા ગુરુમાનની દયાથી, કૃપાથી આ શબ્દ મળ્યો એટલે આપણું અંધારું નીકળી ગયું. આપણને અજવાળું થઈ ગયું. આપણને અખંડ રોજ દિવાળી, આપણે કાળી ચૌદસ હોય ને દિવાળી, આવો આપણને ગુરુમાને આપણો દેહ અપો બનાવી દીધો છે. એટલા માટે હવે બધાને ભાગશાળી છો, સમજદાર છો. એવું નથી કે મારો સત્સંગ તમે નથી સમજતા. સમજો છો તો એક ચીજથી બધા સાંભળો છો. ઘણા કહે કે હવે બાપુ બોલે બંધ થઈ જાઓ. મને વિશ્વાસ હોય કે હું માઇક હાથ મળી લે બધે બંધ થઈ જાય, કે ભણકરો નહીં થાય. ખબર છે અમને. અને પછી ભણકારા થવા મળે એને અમારે ખબર છે કે આમાં ભણકારા થાય. એટલે ક્યાં ભણકારા થાય બધાને ખબર હોય, જ્ઞાનીને ખબર હોય. ઘણે ઠેકાણે જ્ઞાની વાતો કરતા હોય, વાતો જ કરે. કંટાળો હોય તો વાતો કરે ને કંટાળો હોય. જ્યારે દલીલ ક્યાં થાય આપણને ખબર છે કે જેમ ઈનાર ભમરીની આપણે વાત કરી, જે ભમરી ઉપર એને એક ચટણીથી પ્રીત લાગી ગઈ તો એનું ચિત્ત એમાં ચોંટી ગયું, તો એમાંથી ભમરી બની ગઈ. તો આપણું ચિત્ત ગુરુના શબ્દમાં ચોંટી ગયું છે. એવું ચિત્ત ચોંટી જાય તો આપણે એવા બની જવાનું છે. એટલે તમે લક્ષથી સાંભળો છો. મને ખબર છે, હું આટલા વર્ષોથી સત્સંગ કરું ને, મારા સત્સંગમાં હજી સુધી કે મેં અવાજ નથી સાંભળ્યો. અને ગળે ગાળું પડતા હોય એટલે તમે બોલો નહીં, તમે શું કરવા આવ્યા છો, સત્સંગમાં સમજતા નથી. હવે તું જ નથી સમજતો તો ક્યાંથી સમજે? તને પોતાને સમજ ન તો ક્યાંથી સમજે? તો એવો જ સત્સંગ કરે તો બધે બંધ થઈ જાય, બધા બંધ થઈ જાય, બધા સાંભળવા મળી જાય, સ્થગિત થઈ જાય. એટલા માટે તમે બધા સમજદાર છો. સમજદાર છો એ મને પાકી ખાતરી છે. બધા ભાઈઓ બહેનોમાં છો ને બધા સમજદાર. પણ આવા નવા સમજદાર રહેજો. ઠેઠ સુધી, છેલ્લી ઘડી સુધી આપણે આમાં રહેવાનું છે. તો છેલ્લી ઘડી આપણે અસત્ય ભાષા સુરતા આપણા. આ છેલ્લી ઘડીની વાત કરું છું ત્યારે અસત્ય ભાષા સુરતા આપણા. જ્યાં તમારી આશા ઠેરાશે, જ્યાં તમારી સુરતા ઠેરાશે, ત્યાં તમારું મકાન થશે. મકાન એટલે તમારો ત્યાં અવતાર થશે, અને ત્યાં તમે દેહ લઈને આવશો. આ તમારા હાથમાં છે. આ છેલ્લી ઘડી તમારે રહેવાનું છે. આવી પકડ કરી લેવાની. તો તમારે બાકી તો આપણે જે કાંઈ આખો દિવસ એનો જન્મ કચરા પેટીમાં જેને મન છે, આખો દિવસ ના કરવાનું કરે છે, ન ખાવાનું ખાય છે, ખોટું વિચારે છે, એ હોય તો એને વિચાર કેવા આવે? એને એવા જ આવે. તો છેલ્લી ઘડી તો ક્યાંથી આવે? રોજ ના આવતો, છેલ્લી ઘડી ના આવે. તો આપણે તો રોજ સત્સંગ આપણે છે. રોજ આપણે વિવેકી છે ને, વચન વિવેકી. વચન વિવેકી કેને કહેવાય? તમે બધા તમને કહેવાય. હંસલા કેને કહેવાય? તમને કહેવાય. સમજદાર. જગત તો બગલા રૂપી છે. આ બધું જ કરે ને બગલા. તમે નશો છો એટલે તમે બધા વિવેકી છો અને આને બધું જાણો છો. પણ છતાંય અમારો ફરજ આવે
કે જે વાણી નીકળે એના ઉપર એવું આપણે બોલે, સત્સંગ વાણી ઉપર થાય. એટલે સરસ મજાની લાખાભાઈ વાણી ગઈ. એટલે મેં મારું માન આપીને એમને તો 2-3 કડીનો ઉલ્લેખ કર્યો, સારો કર્યો, સમજદાર છે, વિવેકી છે. અને આપણા બધા શિષ્યો જે મેં આદર્શ કર્યો છે ને બધા વિવેકી છે, મેં જોઈ જ કર્યો. અને એમાં કોઈ નહીં પહોંચ્યા હોય તો પછી એને મહેનત કરવી જોઈએ ને કે આના શિષ્યનો ભાવ ન બગાડવો. પોતે વિવેકી ન બન્યા હોય ને તો પછી એને શિષ્યનો ભાવ પણ ન બગાડવો. એટલા માટે વિવેકી પહેલું પોતાને બનવું પડે, પછી આપણે બીજાને ઉપદેશ આપી તો આપણા જીવન જેવું બની જાય. કારણ કે એના જેવો જ બને, એવો તો બને 100%. કે છે ને કાર્ય ફેરે દોરીઓ બંધે તો એમાંથી વાન ન લે, હાન ન લે તો વાન તો લે ને, વાન લઈ જાય. એટલા માટે આપણે ગુરુને પણ વિવેક જોઈએ, એને પણ ભજન પૂરવું જોઈએ, એને કંઈ ભૂલવું જોઈએ. એનું પૂરું ભજન થાય તો બીજાને આપી શકે તો જ અપાય. મૂડી હોય તો અપાય. મૂડી વગર ઠાલા હોય કોઈને આપણે ઉપદેશ આપી દઈએ તો એનો ઉદ્ધાર નથી થતો. એટલે ગુરુને પણ સમજો, શિષ્યને પણ સમજો. એટલા માટે વારંવાર ટકોરો મારે એટલા માટે આપવાની હોય છે. અને અમારું રોશન કોણ કરે? નામ શિષ્યો કરે. અમે કોના નામે ઉજળા હોય? શિષ્યો બરાબર હોય તો તમારું નામ ઉજ્જવળ કરે, નકર ઉજ્જવળ કરે. ઉજ્જવળ એ કરે નકર તો ઉડાડી દે. ઘણા ઠકાણે ભૂખા કાઢી નાખે. શિષ્ય તો જગ્યાએ બિહારી દીધું. ઘણા ઠકાણે ઝઘડા થતા હોય, કેસ આવતા હોય તો ઘણા ઠકાણે સાધુ કેસ આવતા હોય, ગુરુ શિષ્યો ભટતા હોય છે, કોર્ટમાં ચડી ગયા. અવિરિયા તમે સાંભળતા હશો, અમને ખબર છે. એટલા માટે તમે બધા પવિત્ર મનના છો, ભજનિક છો બધા. એટલે મને તો ઘણો આનંદ થાય છે કે બીજે બધે હું જોઉં છું તો મારા શિષ્ય પણ બીજામાં ઘણો બધો મને ફરક થાય છે. એ તમારી બહુ સમજદારી છે અને આવી સમજ રાખતો બોલો સત્ય કરો.